તો કેરીના રસિયાઓ માટે રસદાર સમાચાર. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીના ઢગલા થયા. કેરીની પેટીઓના ઢગલે ઢગલા જોઈને કેરી રસીઓ ખુશખુશાલ થઈ ગયા. સુરતની પ્રખ્યાત કેસર કેરીની બમ્પર આવક શરૂ થઈ ગઈ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં 10 થી 12,000 બોક્સની આવક થઈ હતી અને 10 કિલોના 700 થી લઈ 1200 રૂપિયા સુધીના ભાવ બોલાયા. ચાલુ સાલે કેસર કેરીના પાક પર વાતાવરણની ગંભીર અસર જોવા મળી. એક તો સતત ગરમી અને બદલાતા વાતાવરણને લઈ કેરી ખૂબ ખરી ગઈ હોવાથી પાક પર માઠી અસર થઈ. ખાસ તો લાખો રૂપિયાના કેરીના બગીચાના ઇજારા રાખનાર ઇજારદારનું કહેવું છે કે આ વખતની સિઝનમાં ખૂબ ખોટ ખાવી પડે તેમ છે. કેરીની આવક ઓછી છે અને ભાવ 10 કિલોના 700 સુધી મળે છે. અમુક બોક્સના 1200 રૂપિયા મળે છે, પણ તેની સામે ખર્ચ બહુ મોટો આવે છે, એટલે ભાવના પ્રમાણમાં આવક ઓછી થાય છે. આ તરફ ફ્રૂટના વેપારીનું કહેવું છે કે મે મહિનામાં ગત વર્ષ કરતાં કેરીની આવક વધુ છે, પણ વાતાવરણને કારણે કેરીનો પાક ઓછો થયો છે, એટલે હવે કેરી મોડી આવશે અને આવતા દિવસોમાં કેરીની આવક વધે તેવી સંભાવના છે. જો વાતાવરણ સારું રહેશે તો ખેડૂત અને ઇજારદારને ફાયદો થશે. હાલ ઓછી આવકને લઈ ભાવ ઊંચા છે, પણ જો કેરીની આવક વધશે અને ભાવ નીચા જશે તો સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકશે.